ગઈકાલે આપણે એક સેલ જોયો હતો, ઓકે, જેને કીધું હતું આપણે ડ્રાય સેલ. ઓકે, ડ્રાય સેલ સુધીનો આપણે પોર્શન કમ્પ્લીટ થયો હતો. ડ્રાય સેલ છે એ ખરેખર ડ્રાય સેલ હોતો નથી. જો ડ્રાય હોય તો વિદ્યુતનું વહન જ ન થાય, ઇલેક્ટ્રિસિટી છે એ જનરેટ જ ન થાય, બટ એને કહેવાય છે સૂકો કોષ. ઓકે, હવે આજનો જે આપણો ટૉપિક છે એ છે લેડ એસિડ સ્ટોરેજ કોષ, અધરવાઇઝ લેડ સંગ્રાહક કોષ કહેવાય છે. લાસ્ટ ટાઈમ જોયું તો એવી જ રીતના પહેલાં પ્રિન્સિપલ આવશે, પછી એનું કન્સ્ટ્રક્શન કઈ રીતના છે, વર્કિંગ કઈ રીતના છે, દેટ મીન્સ એના યુઝીસ ક્યાં છે અને એનો સેલ પોટેન્શિયલ છે એ કેટલા અમાઉન્ટમાં છે. પ્રિન્સિપલ છે બધાના સેમ જ આવશે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, કારણ કે રાસાયણિક એટલા માટે કારણ કે અલગ અલગ કેમિકલ્સની હેલ્પથી સેલ છે એનું મેન્યુફેક્ચરિંગ થયું હોય છે એટલા માટે. અને લાસ્ટમાં આપણને જે વસ્તુ મળે છે એ છે ઇલેક્ટ્રિસિટી. તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. હવે આમાં જોઈએ કે આનું કન્સ્ટ્રક્શન છે એ કઈ રીતના છે, એની રચના. ઓકે, આમાં પણ સૂકા કોષની જેમ એકને કેથોડ તરીકે લેવું પડશે, એકને એનોડ તરીકે લેવું પડશે. ઓકે, જેમ સેલ અલગ અલગ થતા જશે એવી રીતના કેથોડ અને એનોડ એ પણ એના અલગ અલગ થશે. હવે જો આ લેડવાળો છે એમાં શું છે, આ કોષની રચનામાં વાદળી જેવી લેડની પ્લેટ હશે, ખાલી વાદળી ટાઈપની પ્લેટ હશે લેડની, એને એ વર્ક કરશે એઝ એ એનોડ. અને PbO2નું અસ્તર ચડાવેલી લેયર કરેલી જે લેડની પ્લેટ હશે એ કેથોડ તરીકે. મતલબ મારી પાસે કેથોડ અને એનોડ બે અલગ અલગ છે. એક લેડની પ્લેટ છે સિમ્પલી બ્લુ કલરની, એ વર્ક કરે છે એઝ એ એનોડ, અને PbO2નું લેયર લગાવેલી જે લેડની પ્લેટ છે એ વર્ક કરે છે એઝ એ કેથોડ. ઓકે, હવે આને મેં શું કર્યું, H2SO4 મતલબ કે સલ્ફ્યુરિક એસિડ એક ભરેલું હતું મારી પાસે 30%, મતલબ કે 30% સલ્ફ્યુરિક એસિડ હશે અને બાકીનું 100% છે એની અંદર મેં પાણી એડ કરેલું હશે. એવું મેં સલ્ફ્યુરિક એસિડનું સોલ્યુશન બનાવ્યું અને આ પ્લેટ છે ને એની અંદર ડુબાડી દીધી. ઓબ્વિયસલી કેથોડ એનોડ બે કરેલા છે એટલે વિદ્યુતના શું કરેલા હશે, મેં પોઝિટિવ નેગેટિવ જસ્ટ એક બે તાર જોડી દઈશ બે પ્લેટ પર, એટલે પોઝિટિવ નેગેટિવ ચાર્જ છે એ ક્રિએટ થઈ જશે. હવે જો આ ફિગર જોઈએ આપણે એના પરથી, લેડ સંગ્રાહક કોષ, એક બીકર લીધેલું છે એણે, બીકરમાં એણે ફિલ કરેલું છે H2SO4 30%, મતલબ એમાં પાણી પણ છે ને H2SO4 પણ છે. ઓકે, એનોડ તરીકે છે એ પ્લેન સિમ્પલ મેં ખાલી PB લેડની પ્લેટ લીધેલી છે, અને કેથોડ તરીકે છે એમાં મેં લેડની પ્લેટ ઉપર લેડ ઓક્સાઇડ PbO2નું લેયર લગાવેલું છે. હવે H2SO4 છે એમાં મેં પાણી પણ એડ કરેલું છે, એટલે જે મારું સોલ્યુશન છે H2SO4નું એ બે પોર્શનમાં ડિવાઈડ થશે, લાઈક H+ અને SO4-. ઓકે, ફરીથી કહું છું, H2SO4 ડિઝોલ્વ થશે, ડિસોસિએટ થશે અને બે પોર્શનમાં ડિવાઈડ થશે, H+ અને SO4-. હવે એનોડ પર જે હતો એ હતો PB. ઓકે, એટલે હવે હું રિએક્શન જોઉં તો પહેલાં એનોડનું જોવાનું આવશે. તો એનોડનો PB પ્લસ SO4 ક્યાંથી આવ્યા, જે H2SO4નું સોલ્યુશન હતું એ ડિવાઈડ થયું H+ SO4-. ઓકે, એમાંથી SO4- જે લખેલા છે મેં અહીંયાથી આવેલા છે, PB પ્લસ SO4-2. ટોટલ મને ગેઇન થશે PbSO4 અને એમાંથી રિલીઝ થશે 2 ઇલેક્ટ્રોન્સ. ઓકે, હવે 2 ઇલેક્ટ્રોન છે એ એનોડ પરથી રિલીઝ થયા. ઓકે, હવે કેથોડમાં મેં શું લીધું છે, PbO2, તો લખ્યું મેં પહેલાં સ્ટાર્ટિંગમાં PbO2. ઓકે, હવે 4H+ એ ક્યાંથી આવ્યા, H2SO4 હતો એ ડિવાઈડ થયો તો H+ અને SO4-. એ H+ હતા એ જ મેં લખેલા છે 4H+. SO4-2 જે સોલ્યુશનમાં હતું એ જ છે. ઓકે, 2 ઇલેક્ટ્રોન્સ છે એ જે એનોડ ઉપરથી જે મૂવ થયા એ જ 2 ઇલેક્ટ્રોન્સ છે એ કેથોડ ઉપર પહોંચ્યા છે, આ એ જ છે. ઓકે, આમાં પણ શું ફોર્મ થશે, PbSO4, અને સાઈડમાં શું મળે છે મને, 2 મોલિક્યુલ્સ ઓફ વોટર, મતલબ 2 H2O પાણીના અણુઓ છે એ મને મળે છે. કોષનો પોટેન્શિયલ જોઈએ તો 2 વોલ્ટ જેટલો આનો પોટેન્શિયલ છે. હવે આની સ્પેશિયાલિટી છે એ શું છે,
આ જે કોષ છે એને શું કરી શકાશે? ચાર્જિંગ કરી શકાશે. જ્યારે કોષ કાર્યરત હોય ત્યારે પ્રક્રિયામાંથી H2SO4 છે વપરાઈ જાય, ઓકે, અને પાણી ઉત્પન્ન થાય છે. આથી H2SO4ના દ્રાવણની ઘનતા છે એ ઘટે. ઓકે, શરૂઆતમાં દ્રાવણની ઘનતા કેટલી છે? 1.25 થી 1.30. પરંતુ જ્યારે કોષ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરતો બંધ પડી જાય, એટલે કે ડિસ્ચાર્જ થઈ જાય, ઓબ્વિયસલી ડિસ્ચાર્જ થઈ જશે તો H2SO4ની જે ઘનતા છે એ ઘટી જશે. ઘટીને કેટલી થઈ જશે? 1.25 હતી એમાંથી થઈ જશે 1.10. ઓકે, આથી જો આ કોષને ઊંચું દબાણ ધરાવતા અન્ય બાહ્ય કોષ સાથે જોડીને વિરુદ્ધ દિશામાં બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો વિદ્યુત ધ્રુવો પર પ્રતિગામી પ્રક્રિયાઓ થાય છે. આથી કોષ પુનઃજીવિત થઈ શકે છે. ઓકે, મતલબ કે એને ચાર્જિંગ કરવું હોય તો આપણે કીધું હતું કે 2 ટાઈપના સેલ હશે, બેટરી હશે. એક છે પ્રાઇમરી, એક સેકન્ડરી. પ્રાઇમરી બેટરી છે એને ચાર્જ નથી કરી શકાતી, ડિસ્ચાર્જ થઈ જાય એટલે આપણે એને ફેંકી જ દેવાની રહીએ. જ્યારે સેકન્ડરી ટાઈપની બેટરી છે એને તમે યુઝ કરો પછી ડિસ્ચાર્જ થઈ જાય. ડિસ્ચાર્જ ક્યારે થાય? એની અંદરનું જે સોલ્યુશન ભરેલું હોય એની ઘનતા છે, ઓકે, એનું કોન્સન્ટ્રેશન ઓછું થઈ જશે એટલે વસ્તુ ડિસ્ચાર્જ થઈ જશે. ડિસ્ચાર્જ થઈ ગયા પછી સિંગલ ડાયરેક્શનમાં આ પ્રોસેસ નથી થતું, ફોરવર્ડ બેકવર્ડ બે સાઈડ પ્રોસેસ થાય છે. મતલબ કે હું એને જ્યારે પણ મારો સેલ બેટરી ડિસ્ચાર્જ થઈ જાય તો હું એને બહારથી એક્સટર્નલી વિદ્યુત પ્રવાહ અપ્લાય કરાવું એના પર, ઓકે, તો ઇલેક્ટ્રિસિટીમાંથી પાછું કેમિકલ જે ઘટી ગયું હતું એ કેમિકલનું કોન્સન્ટ્રેશન છે એ પાછું વધી જશે. 1.10માંથી પાછું કેટલું થઈ જાય? 1.25 જેટલું. મતલબ કે સેલ છે એ પાછો ચાર્જ મંડે થવા. ચાર્જ થઈ જાય સેલ એટલે ફરીથી વર્કિંગ કન્ડિશનમાં આવી જાય. મતલબ કે આ ટાઈપના સેલને કે બેટરીને આપણે પુનઃજીવિત કરી શકીએ છીએ, એટલે કે ચાર્જિંગ થઈ શકે છે. મોબાઈલની બેટરી, ઓકે, એક વખત ફોર એક્ઝામ્પલ મોબાઈલની બેટરી એક વખત ડિસ્ચાર્જ થઈ જાય પછી આપણે એને શું કરી શકીએ છીએ? ફર્ધર ચાર્જ કરી શકીએ છીએ. આની ખામી શું છે? પુનઃજીવિત કરવા માટેની પદ્ધતિની ક્ષમતા 100% હોતી નથી. આથી સમયાંતરે કોષમાં 30% H2SO4નું દ્રાવણ છે ઉમેરતા રહેવું પડે છે. ઓકે, પણ આમ છતાં લાંબા સમય પછી આ કોષ નિરુપયોગી થાય છે. મતલબ કે સપોઝ મારી પાસે 2 વ્હીલર છે, એની બેટરી છે, બેટરીને મેં ચાર્જિંગ કરાવી. ચાર્જિંગ કરી રીતના આપણે કહીએ છીએ બહાર જઈને બેટરીમાં પાણી નખાઈ આવ્યા. એ પાણી નખાઈ આવ્યા એ આ જ છે H2SO4. ઓકે, જેમ કહે છે કે બેટરીનું પાણી ચેન્જ કરાવ્યું કે બેટરીમાં પાણી નખાવ્યું, આ જ છે H2SO4 30%. ઓકે, એટલે બેટરી આપણી 2 વ્હીલરની ઓછી થઈ ગઈ હશે તો ચાર્જ કરાવી નાખશું, પાણી નખાવી નાખશું તો બેટરી પાછી વર્કિંગ કન્ડિશનમાં આવી જશે. સેલ્ફ છે એ બરાબર લાગશે એટલે આપણને આઈડિયા આવી જશે કે બેટરી ચાર્જ થઈ ગઈ છે. પણ ક્યાં સુધી? હું 6 મહિના પછી સપોઝ પાછી બેટરી ઉતરી ગઈ તો હું પાછું પાણી નખાઈ આવું, પણ એની એક લિમિટ આવી જશે. 3 to 4 ટાઈમ્સ જ હું એવી રીતના કરી શકીશ. એના પછી બેટરી છે એ કમ્પ્લીટલી ઉતરી જ ગઈ હશે તો મારે શું કરવું પડશે? એને જવા દેવી પડશે ને નવી બેટરી છે એ મારે નખાવી પડશે. ઓકે, એટલે લાંબા સમયના વપરાશ પછી શું થઈ જાય? નિરુપયોગી થઈ જાય. જેમ કે હું 5 વર્ષ થઈ ગયા તો હજી એની બેટરી હાલતી હતી તો પછી મારે શું કરવું પડે? પછી હું ગમે એટલું H2SO4નું સોલ્યુશન એડ કરું એ વર્કિંગ ન બતાડે. ઓકે, તો પછી ત્યારે મારે ચેન્જ કરવી પડે. એક જ સ્પેશિયલ યુઝ શું છે એનું? એક જ પાત્રમાં ભરેલા દ્રાવણમાં એકથી વધારે એનોડ ને કેથોડ ડૂબા. ઓકે, સપોઝ આ બીકર છે એ બીકરમાં મેં કેથોડ ને એનોડ એવી રીતના 2 જ સ્ટ્રીપ મૂકેલી હતી તો મેં એમ કીધું હતું કે 2 વોલ્ટ જેટલો કરંટ છે એ ક્રિએટ થાય છે. પણ સપોઝ કે મેં એક મોટી વસ્તુ લીધી છે, એની અંદર કેથોડ એનોડ કેથોડ એનોડ કેથોડ એનોડ એમ લોંગ સિરીઝ કરી નાખી છે, પેનલ કરી નાખેલી છે, તો જે વોલ્ટ એનાથી જે EMF ક્રિએટ થશે, વોલ્ટ ક્રિએટ થશે, ઇલેક્ટ્રિસિટી ક્રિએટ થશે, ઓકે, એ ઓબ્વિયસલી 2 વોલ્ટ કરતાં વધારે જ હશે. હવે જો મેં કારની બેટરીમાં 6 કોષ આવી રીતના જોડેલા હોય, મતલબ કેથોડ એનોડ કેથોડ એનોડ કેથોડ એનોડ 6 ટાઈમ જોડેલા હશે તો કોષને જોડીને હું 12 વોલ્ટ જેટલું પણ એનું EMF છે એ મેળવી શકીશ. ઓકે, વસ્તુ એ જ છે, જો સિંગલ હશે તો મને 2 વોલ્ટ જેટલું મળશે, પણ જો વધારે હશે તો મને મતલબ 6 જેટલા મેં
કેથોડ એનોડ જોઈન્ટ કરેલા હશે તો હું 12 વોલ્ટ જેટલું પણ EMF છે એ લેડ સંગ્રાહક કોષથી મેળવી શકીશ. ઓકે, એટલે કઈ રીતના છે, ફરીથી જો પ્રિન્સિપલ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. કન્સ્ટ્રક્શનમાં એક મેં બીકર લીધું હતું, બીકરની અંદર 2 પ્લેટ છે એ ડીપ કરી મેં H2SO4ના સોલ્યુશનમાં. H2SO4નું સોલ્યુશન છે એ મેં 30% લીધું હતું. 30% મીન્સ 30% H2SO4 હશે અને બાકીનું 70% છે એની પાણી એડ કરેલું હશે મેં. ઓકે, હવે 2 જે મેં પ્લેટ લીધેલી હતી, 2 પ્લેટ લેડની જ હતી. એક જે બ્લુ કલરની પ્લેટની સાદી હતી લેડની પ્લેટ, એને મેં ડીપ કરી. ઓકે, એને મેં કીધેલું હતું એનોડ. અને બીજી જે લેડની પ્લેટ હતી એના ઉપર મેં એક લેયર ચડાવી દીધું હતું. ઓકે, લેયર હતું એ PbO2નું હતું, લેડ ઓક્સાઇડનું લેયર ચડાવ્યું હતું. અને H2SO4ના સોલ્યુશનમાં 2 સ્ટ્રીપ છે જે, ઓકે, એને મેં ડીપ કરીને રાખેલી હતી. ડીપ કર્યા પછી એની અંદર રિએક્શન થયા. H2SO4 છે એ બ્રેકડાઉન થયું તો 2 પોર્શનમાં ડિવાઈડ થયું, H+ ને SO4-. તો PBની સાથે રિએક્શન થતાં PbSO4 છે એ મને મળશે અને 2 ઇલેક્ટ્રોન છે એનોડ ઉપરથી છૂટા પડશે. એ એનોડ પરથી છૂટા પડેલા 2 ઇલેક્ટ્રોન જશે કેથોડની સાઈડ. કેથોડ ઉપર હતું PbO2 અને ત્યાં એક બતાડશે હાઇડ્રોજન અને SO4 જે સોલ્યુશનમાં હતા એ જ. તો મને ફરીથી મળશે PbSO4 અને 2 પાણીના મોલિક્યુલ. આનો પોટેન્શિયલ છે એ 2 વોલ્ટ જેટલો હોય છે. ઓકે, પણ આની કેપેસિટી છે 1.25 થી 1.30 ગ્રામ પર મોલની હોય છે સેલની કેપેસિટી શરૂઆતમાં. ઓકે, જ્યારે ફૂલ્લી ચાર્જ હશે ત્યારે. પણ ધીરે ધીરે જેમ યુઝ થતું જશે સેલ છે એ ધીરે ધીરે ડિસ્ચાર્જ થતો જશે. ડિસ્ચાર્જ થશે તો કઈ રીતના આપણને આઈડિયા આવશે, એની અંદરના જે H2SO4નું જે સોલ્યુશન હતું એની ઘનતા હતી ઘટી જશે. કેટલી? તો કે 1.25 હતી એમાંથી 1.10 જેટલી થઈ જશે. ઓકે, હવે જો આ ડિસ્ચાર્જ થવા માંડે તો મારે શું કરવાનું? તો કે આ સેકન્ડરી સેલ છે, મતલબ હું આને ફરીથી રીયુઝ કરી શકું છું, મતલબ કે એને ચાર્જિંગ કરી શકું છું. તો ચાર્જિંગ માટે બહારથી મારે ઇલેક્ટ્રિસિટી પ્લગથી પ્રોવાઈડ કરવાની રહેશે. એટલે જેટલું પણ રિએક્શન છે એક સાઈડ થતું હતું એ બીજી સાઈડ થવા માંડશે. મતલબ કે પહેલાં હતું કેમિકલમાંથી ઇલેક્ટ્રિકલ ફોર્મ થતું હતું, હવે ઇલેક્ટ્રિકલમાંથી ફરીથી કેમિકલ એનર્જી છે એ ફોર્મ થશે અને H2SO4નું સોલ્યુશન છે એ ફરીથી શું થઈ જશે? ચાર્જ થઈ જશે. H2SO4નું સોલ્યુશનમાં ઘનતા છે એ વધી જશે એટલે બેટરી મારી ચાર્જ થઈ જશે અને ફરીથી વર્ક કરવા માટે કેપેબલ થઈ જશે. પણ લિટલ બીટ ડ્રોબેક એનો લિમિટેશન હોય એ જસ્ટ એ છે કે 100% આની કેપેસિટી નથી હોતી. 30% સોલ્યુશન છે, 30% એડ કર્યું હશે, હાલશે 6 મંથ 8 મંથ એટલું હાલશે. પણ સમટાઈમ્સ બહુ વખત યુઝ થઈ ગયો હશે તો મારે સેલને આખો ચેન્જ જ કરવાનો રહેશે. ઓકે, અને આનો સ્પેશિયલ યુઝ એ છે કે એવું લિમિટેશન નથી કે કોષનો પોટેન્શિયલ છે એ 2 વોલ્ટ જેટલો જ છે. ઓકે, હું આને સિરીઝમાં પેનલમાં ગોઠવીશ. ઓકે, એવા હું 6 જેટલા કોષ છે એને પેનલમાં ગોઠવું કેથોડ એનોડ, તો આમાંથી મને 12 વોલ્ટ જેટલું પણ અચીવ થઈ શકે છે. ઓકે, એટલે આ સેજ આની સ્પેશિયાલિટી છે. ઓકે, એટલા માટે એને કીધું છે વિશિષ્ટ ઉપયોગ. ઓકે, હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે ફરીથી લેક્ચર હશે ત્યારે આપણે નિકલ કેડમિયમ બેટરી છે ત્યાંથી સ્ટાર્ટ કરવાનું રહેશે. આપણે અત્યાર સુધી જેટલું સિલેબસ થયો છે એમાં એક તો આપણે બેટરી એટલે શું, બેટરીનો સિદ્ધાંત શું છે, બેટરીમાં અને સેલમાં શું ડિફરન્સ છે એ જોયું હતું. બેટરી કેટલા ટાઈપની છે, પ્રાઇમરી અને સેકન્ડરી, એ બે વચ્ચેના ડિફરન્સ કયા કયા છે એ જોયું હતું. સૂકો કોષ છે એનો ફાઉન્ડર કોણ હતો, એના સિદ્ધાંત કયા છે, એનું કન્સ્ટ્રક્શન કઈ રીતના છે. ઓકે, એનું વર્કિંગ કઈ રીતે છે, એમાં કેથોડ એનોડ પર શું રિએક્શન થાય છે, કોષનો પોટેન્શિયલ, એનો ડ્રોબેક, યુઝીસ એન્ડ સ્પેશિયાલિટીઝ. આજે જે જોયું લેડ એસિડ સ્ટોરેજ કોષ જોયો છે એનો પણ સિદ્ધાંત, રચના, રિએક્શન, કોષ પોટેન્શિયલ, સ્પેશિયાલિટી, લિટલ બીટ ડ્રોબેક એન્ડ સ્પેશિયલ યુઝીસ. ઓકે, અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળશું ત્યારે નિકલ કેડમિયમ બેટરી, એનું કન્સ્ટ્રક્શન, યુઝીસ, એના વર્કિંગ, એનો સેલ પોટેન્શિયલ કેટલો બતાડે છે,
ઓકે, અને એમાં કયા ટાઈપના રિએક્શન થાય છે ત્યાંથી સ્ટાર્ટ કરશું. ઓકે.